હર હર મહાદેવ હર ગોપી મંડળ કી જય। ગોપી મંડળ એક પણ ચાર્જ લીધા વગર બધાને જાત્રાઓ કરાવે છે, એનાથી અમને ખૂબ જ આનંદ છે અને અમે આવી જાત્રાઓ કરાવી રાખીએ અને સાથ અને સહકાર આપશું એવી અમારી પ્રાર્થના પ્રભુજીને છે અને અમારા ગોપી મંડળ વાળા નૈનાબાને ખાસ છે। નૈનાબા બહુ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એને બધા સાથ સહકાર આપશે એવી પ્રાર્થના। મારું નામ મોહનભાઈ રામજીભાઈ આહિર, મોતીલાલ હોસ્પિટલમાં સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું છેલ્લા 3.5 વર્ષથી। આજ નૈનાબાના સહયોગથી હરિદ્વાર જવાનો પ્રોગ્રામ બન્યો, ભાગવત સપ્તાહનું રસપાન કર્યું અને ખરેખર બહુ જ મજા આવી અને માતાજીને એવી પ્રાર્થના કે આવા કાર્યો ગોપી મંડળ દ્વારા કરાવતા રહે અને એમને યશના ભાગીદાર બનાવે અને બધો જ યશ હું નૈનાબાને આપું છું। હું નૈનાબા જાડેજા ગોપી મંડળમાંથી આવું છું અને ગોપી મંડળમાં અમારે અત્યારે 35 થી 40 બહેનો છે અને અમે કાયમ માટે આનંદના ગરબા, ભજન, કીર્તન, સત્સંગ, સુંદરકાંડના પાઠ, શ્રી મહિમનના પાઠ કરતા રહીએ છીએ અને હમણાં અમારો સંકલ્પ હતો કે અમે 3 કથાઓ ધાંગધ્રામાં કરી, આગામી 3 કથાઓ અમે તીર્થ સ્થાનમાં કરીશું। તો પહેલી જ કથા અમારી હરિદ્વારમાં હતી અને આજ રોજ અમે હરિદ્વારથી કથા યોજી અને પરત અમે જલારામ બાપાના મંદિરે આવ્યા છીએ અને જલારામ મંદિર તરફથી ખૂબ જ સરસ અમારા માટે સગવડતા અને અહીંયા સરસ મજાના સામૈયાની વ્યવસ્થા એ લોકોએ રાખી છે। બધાને પણ અહીંયાથી ભોજન કરીને જવાનું એ જલારામ મંદિર દ્વારા આયોજિત થયેલ છે અને ગોપી મંડળના બહેનો સરસ મજાનો સાથ સહકાર અમને ખૂબ જ યાત્રા દરમિયાન આપ્યો છે અને 40 બહેનોનો મંડળ અમારું ગોપી મંડળ કાયમના માટે આનંદના ગરબા, ભજન, કીર્તન, સત્સંગ અને સુંદરકાંડના પાઠ અમે કરતા રહીએ છીએ અને સરસ મજાની યાત્રા અને ભાગવત કથાનું રસપાન કરી અને આજે ખૂબ જ બધાને આનંદથી અમે 300 લોકોને લઈને આવ્યા। અમારી ગોપી મંડળની કથામાં 325 યાત્રાળુ હતા અને કથા દરમિયાન સપ્ત સરોવરના કિનારે કચ્છી લાલ રામેશ્વર આશ્રમમાં અમારી કથાનું ભવ્ય આયોજન હતું। કથા દરમિયાન સોની સમાજ, ક્ષત્રિય સમાજ, રઘુવંશી સમાજ, બ્રહ્મ સમાજ બધા જ સમાજોનો ખૂબ જ સાથ સહકાર અમને ગોપી મંડળને મળ્યો છે અને કથા દરમિયાન અમે નીલકંઠ મહાદેવ, શસ્ત્રધારા અને હરકી પેઢી માં ગંગાની ભવ્ય આરતીનું પણ આયોજન કરેલ। એના સિવાય અમે સરસ મજાનું ચુંદડી મનોરથમાં ગંગાજીનું કરેલ અને ખૂબ ને ખૂબ બધા ભાવિકોએ સાથ સહકાર અમને આપ્યો છે અને એવી રીતે અમારી આજની યાત્રા અહીંયા પરિપૂર્ણ થાય છે। આગામી સમય પણ અમને જલારામ બાપાના એટલા ભરપૂર આશીર્વાદ મળે કે અમે ગમે ત્યારે આવા સરસ કાર્યો અમારાથી ગોપી મંડળથી થતા રહે। સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સિયારામ। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।